Good morning. Standard 4, Subject English, Unit 3, My Family. iBook, પેજ નંબર 35. અગાઉના લેક્ચરમાં આપણે પેજ નંબર 34 તેના ઉપર જે રાજભટ્ટ અને રોહિણી રાજભટ્ટ તેની જે વિગત આપી છે તેને કોષ્ટક સ્વરૂપે જોઈ ગયા. પ્રશ્ન 2 પણ કમ્પ્લીટ કર્યો. આજે પ્રશ્ન 3 તે આપણે જોવાના છીએ. પ્રશ્ન 3 છે તેમાં છે યસ કે નો લખો. કે છે સાચું હોય તો યસ લખવાનું અને ખોટું હોય તો નો લખવાનું. તો અહીંયા પહેલું છે ઇઝ રાની 4 years old. તો તમે આઈડિયલની જે બુક છે તેમાં જુઓ જે રાની છે અરુણ ભટ્ટ અને રીટા ભટ્ટ તેની બેબી, તેની જે ઉંમર છે તે કે છે 4 વર્ષ છે. તો હા, તો અહીંયા લખવાનું યસ આર રાની એન્ડ રોનિત એડલ્ટ્સ. એડલ્ટ્સ એટલે કે પુખ્ત વયના. એમ કે છે રાની અને રોનિત તે બે પુખ્ત વયના છે, સિનિયર સિટીઝનમાં આવે છે, મોટી ઉંમરના છે. તો ના, આ રાની અને રોનિત તે બે સ્ટુડન્ટ છે, નાના બાળકો છે. તો અહીંયા તમારે લખવાનું છે નો. આગળ ઇઝ મિસિસ રીટા ભટ્ટ મિસ્ટર અરુણ ભટ્ટ વાઇફ. આપણે જોઈ ગયા ને આગળ વાઇફ એટલે પત્ની. તો એમ કે છે કે આ જે રીટા ભટ્ટ છે તે મિસ્ટર અરુણ ભટ્ટ છે તેમના પત્ની છે. તો તમને જે કોષ્ટક આપ્યું છે તેમાં જુઓ તો હા, રીટા ભટ્ટ છે તે અરુણ ભટ્ટના વાઇફ છે. For is રોહિણી ભટ્ટ 62 years old. કે છે જે રોહિણી ભટ્ટ છે તેમની ઉંમર, તેમની એજ 62 years છે. તો તમે વિગત જોઈ તેમાં જોયું ને કે રોહિણી ભટ્ટ છે તે 62 yearsના છે, એટલે કે 62 વર્ષના છે. આગળ ઇઝ રવિ ભટ્ટ અ ડોક્ટર. એમ કે છે મિસ્ટર રાજ ભટ્ટ અને મિસિસ રોહિણી ભટ્ટ તેમનો જે સન રવિ છે તે ડોક્ટર છે. તો હા, તો યસ, રવિ ભટ્ટ ઇઝ અ ડોક્ટર. રવિ ભટ્ટ ડોક્ટર છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. Question 4. ખાલી જગ્યા પૂરો. જો અહીંયા તમને કેટલી ખાલી જગ્યા આપી છે તે આપણે જોઈએ. નંબર 1,
પદ્મશ્રી. जो અહીંયા ખાલી જગ્યા પૂરો નંબર 1 રોનિત ઇઝ મિસ્ટર રવિ ભટ્ટ ખાલી જગ્યા. તો જો જે રોનિત છે તે મિસ્ટર રવિ ભટ્ટ છે તેમનો બાબો છે. તો અહીંયા દીકરો છે તો સન. તો અહીંયા તમારે બે ઓપ્શન આપેલા છે સન અને ડોટર. તો તેમાંથી સાચો જે વિકલ્પ છે તેને અહીંયા લખવાનો છે. નંબર 2 મિસ્ટર રાજ ભટ્ટ ઇઝ ખાલી જગ્યા બ્લેન્ડ ઓફ રવિ એન્ડ અરુણ. એટલે કે જે શ્રીમાન રાજ ભટ્ટ છે તે રવિ અને અરુણના ફાધર એટલે કે પિતા અને સન એટલે દીકરો. તો આ બે જે વિકલ્પ છે તેમાંથી તમારે સાચો વિકલ્પ અહીંયા લખવાનો છે. તો મિસ્ટર રાજ ભટ્ટ છે તે રવિ અને અરુણના ફાધર છે. તો અહીંયા તમારે ફાધર નો સ્પેલિંગ લખવાનો છે. નંબર 3 ખાલી જગ્યા ઇઝ એન એન્જિનિયર. તો અહીંયા બે વિકલ્પ આપેલા છે મિસિસ ટીના મિસિસ રોહિણી. એમ કે છે ટીના અને રોહિણી બેમાંથી એન્જિનિયર કોણ છે? તો આપણે જે પેરેગ્રાફ જોઈ ગયા તેમાં મિસિસ ટીના જે એન્જિનિયર છે. તો અહીંયા તમારે સાચો વિકલ્પ લખવાનો છે. નંબર 4 રાની ઇઝ ખાલી જગ્યા ડોટર. કે જે રાની છે તે કોની દીકરી છે? ડોટર એટલે દીકરી. મિસ્ટર અરુણ કે મિસ્ટર રાજ. એમ કે છે શ્રીમાન અરુણ કે શ્રીમાન રાજ બેમાંથી કોની દીકરી છે? તો રાની તે અરુણની ડોટર છે. તો લખવાનું મિસ્ટર અરુણ. નંબર 5 5 નંબરની છે તે જુઓ રવિ એન્ડ અરુણ આર અહીંયા આપેલું છે brothers કે son. એમ કે છે કે રવિ અને અરુણ બે દીકરાઓ છે કે ભાઈઓ છે? તો બંને ભાઈઓ છે. તો અહીંયા સ્પેલિંગ લખવાનું છે
ब्रधर ब्रधर्स बहुवचन એટલે કે ભાઈઓ. નંબર 6 Tina is Ravi's ખાલી જગ્યા Tina is Ravi's ખાલી જગ્યા blanks. તો અહીંયા આપેલું છે wife કે sister. એટલે જે ટીના છે તે રવિની વાઇફ છે. તો અહીંયા તમારે સાચો સ્પેલિંગ વાઇફ લખવાનો છે. નંબર 7 Mrs. Rohini Bhatt is મિસિસ રોહિણી ભટ્ટ શ્રીમતી રોહિણી ભટ્ટ તે રવિની મધર કે ડોટર એટલે કે માતા છે કે દીકરી. તો રોહિણી ભટ્ટ તે રવિની મધર એટલે કે માતા છે. નંબર 8 Mr. Arun Bhatt is અહીંયા જો મિસ્ટર અરુણ ભટ્ટ ઇઝ મિસિસ રીટા ભટ્ટ ખાલી જગ્યા એટલે કે છે શ્રીમાન અરુણ ભટ્ટ તે રીટા ભટ્ટ છે તેના હસબન્ડ છે. તો અહીંયા તમારે હસબન્ડનો સ્પેલિંગ લખવાનો છે. હસબન્ડ એટલે કે પતિ. નંબર 9 Ravi is ખાલી જગ્યા years old. જે રવિ છે તે કેટલા વર્ષનો છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે 38 39. So Ravi is 38 years old. Ravi 38 વર્ષનો છે. Number 10 Ronit is ખાલી જગ્યા years old.
જે રોનિત છે તે કેટલા વર્ષનો છે? તો રોનિત 8 વર્ષનો છે. તો તમારે જે ખાલી જગ્યા છે એમાં 8 લખવાનું છે. અહીંયા એક્ટિવિટી 3 છે તે કમ્પ્લીટ થાય છે. બાળમિત્રો, તમારે તમારી આઈડિયલની જે બુક છે તેમાં એક્ટિવિટી 3 કમ્પ્લીટ કરવાની છે. આગળ આપણે એક્ટિવિટી 4 જોઈએ. એક્ટિવિટી 4 સાચા મૂળાક્ષરો મૂકીને ખાલી જગ્યા પૂરો. તમને અહીંયા કેટલાક સ્પેલિંગ આપેલા છે તે સ્પેલિંગમાં તમારે સાચો મૂળાક્ષર મૂકવાનો છે. જો અહીંયા એક નંબર આપેલું છે. જો અહીંયા તમને જોડીઓ આપેલી છે તેમાં તમારે ખૂટતો મૂળાક્ષર મૂકવાનો છે.
MOTHER મધર એટલે માતા. સામે છે ફાધર તો FATHER. અહીંયા જુઓ ખાલી જગ્યા AUGSTER. તો આ જે ડોટર નો સ્પેલિંગ છે DAUGHTER. સામે દીકરી તો દીકરો SON son એટલે દીકરો. અહીંયા AUNT આંટી કાકી માસી ફોઈ. તો સામે અંકલ UNCLE. અહીંયા ગર્લ એટલે છોકરી તો બોય એટલે છોકરો GIRL અને BOY બોય એટલે છોકરો. સામે વાઇફ તો હસબન્ડ તો WIFE વાઇફ એટલે પત્ની HUSBAND હસબન્ડ એટલે પતિ. સિસ્ટર બ્રધર તો SISTER સિસ્ટર એટલે બહેન અને BROTHER બ્રધર એટલે ભાઈ. આગળ છે ગ્રાન્ડમધર તો GRANDMOTHER. આગળ ગ્રાન્ડ લાગે એટલે ગ્રાન્ડમધર એટલે દાદી અને ગ્રાન્ડફાધર એટલે દાદાજી. અહીંયા NIECE જો પિતરાઈ બહેન એના માટે નીસ અને પિતરાઈ ભાઈ તેના માટે નેફ્યુ વપરાય છે. તો બાળ મિત્રો અહીંયા તમારે એક્ટિવિટી 4 તેનો ક્વેશ્ચન 4 કમ્પ્લીટ કરવાનો છે. આ જે માહિતી છે તે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ ગયા છીએ. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.